ગુડ મોર્નિંગ, રામ રામ ડાયરા ને જય માતાજી, જય શ્રી રામ, જય દ્વારકાધીશ. બધાને સ્વાગત છે તમારું આજ ફરી એક નવા દિવસના નવા વ્લોગમાં. વાગ્યા છે અત્યારે સવારના 8:30 ને જો આજ છે ને આપણે માંડવી ભરવાની છે. તો અત્યારમાં કંજેવાળિયાથી ધીરુભાઈ છે ને આયસર લઈને આવી ગયા છે. બીજા બધા ઘરે માંડવી ભરવા રહેવાના છે અને આપણે જવાનું છે ઘાણે. અને અમારે જનકબેનને અને શિલ્પાબેનને બેને ના હાથે ભરવાની છે. હા, તમારે ભરવા જેવું હોય તો એટલે હે ને આપણે જવા દેવાની છે ગોંડલ. અહીંથી ઉલટી ગયા જાવ તો જો હાથે ભરવાની છે માંડવી. અને અત્યારમાં હે ને આપણે કંઈક સારું કામ કરવાનું હોય ને તે દી જવું થાય. વરસાદ ચાલુ થઈ ગયો સાંટા મીંડ્યા છે. આવવા જનકબેન આલો લોક ખુલી ગયો બેસી જવાનું. તો અત્યારમાં હે ને થોડા સાંટા આવી ગયા હે એટલે આપણે કાચ સાફ કરવો જોઈશે થોડો. એક કોઈનું વાઇપર હે ને થોડું ખરાબ થઈ ગયું હે. હરખું ન કરવાનું હોય એ બધું હાલ્યા જ કરે. બે ગયા તો હાલો છે ને આજ માંડવી ભરવાની હતી ને તે ઘણી વાટે રહ્યા. પછી ગાડી આવવામાં વાર લાગી ને એના લીધે થોડું મોડું થઈ ગયું. પછી કીધું હવે હે ને હું એક વિયો જાઉં ઘાણે અને તમે બધા કીધું બસ કરો મારે નથી કર્યું. એટલે આપણે જો હવે નીકળી ગયા આવી. અને અમારે શિલ્પાબેન ને જનકબેન ને કોલેજે જવાનું હજી ચાલુ છે. કેટલા દિવસ બાકી ત્યાં એવું છે? મારે કામ નથી કરવું, અમારે જનકબેન ને કામ નથી કરવું, એવું નથી થાય છે. આ ઉપરથી વાંધો નહીં જનકબેન, આપણે ખાવા લેવાનું થાય ને ત્યારે કામ કરાય લીધું તમારી હજી સાંટા આવે હે એટલે કોક આવીને રેવો આવીને વિયો ગયો. આગળ એવું કઈ નથી પણ કોઈ રેવો આવી ગયો હોય કદાચમાં હવે થયું હોય ભગવાનને ભૂલમાં અવાઈ ગયું હોય તો શી ખબર. હાલો જો હવે ચડી ગયા છે રસ્તે. અને અમારે જનકબેન ને શિલ્પાબેન ને પેલા મોઢું કે મૂકવા જવાનું છે ને પછી પાછું આવવાનું છે કારણે એવડે બધા માંડવી ભીરી રહે ત્યાં સુધી આપણે કારણે એકલા રહેવાનું છે. પછી બધા આવવું આવશે. અને જે કાલે આપણે દાણા ને એવું રિપેરિંગ કર્યું હતું ને બધું સારું કરી એ વકડા પપ્પા અત્યારમાં ટ્રેક્ટર લઈને ગયા છે ને તો એ બધું વ્યૂ છે જસ્ટ. અને આગળ વાદળા તમે જુઓ, આવા વાદળા છે. વરસાદ તો સાંટા આવે છે, આગાહી કઈ છે નહીં આવશે એવું લાગે છે. આમ જો મને 5 સાઈડ ને ઇંચો વરસાદ વધારે છે. સાંટા જરીક ઇંચો ઝાંખું દેખાય છે બધું. હાલો હવે પેલા અમારા જનકબેન ને એને સહી સલામત મોઢુકા પુગાડી દેવી, રિક્ષામાં બેસાડી દેવી એટલે એ રાજકોટ પૂકી જાય ને પછી આવીને આપણે ઘણો બોલવી. વાગી ગયા છે અત્યારે 12:30 ને જો હવે જવું છે બપોરા પાણી કરવા. ઓભાઈ ને અમૃત્યો ની બે કરી માંડવી ભરતા ને તો માંડવીનું આયસર ભરાઈ ગયું હતું એટલે એ તે છોકરી છે ને જોઈને કમ્પ્લીટ બપોરા પાણી પીને બી આવ્યા છે. કેટલા કોથળા છે આપણે? 170 કોથળા. તો આપણે બીટી બચવી રહી ને એ ઘરે જે ઓલો ડેલામ ખાલું કર્યું હતું ને 170 કોથળા થયા. અને આજે છે ને એક નનકો એવો ગુંડો આવ્યો છે. ગુંડા માણસ આવ્યા છે આજે. જો આ ગુંડા માણસો રહ્યા ને એને કોઈક કેવું પડે હાલો એટલે એ તૈયાર જ હોય આવવા કા. અને એને હે ને ઘર કરતા અહીંયા મજા આવે છે. આવું છે ઘરે પાછું હે અહીંયા રહેવું છે ઘરે આવું છે બધું હે ટકો ઘરે નથી લઈ જાય બેજા. તો અહીં શું લેવા આવી હતી? ભાઈ ચેન્જ જો ભાઈ નિહાળ આવ્યો જો તો ઘરે હતો હે. ચાલો બા પાસે આવવું ચાલ હાલ ને ભાઈ એને ફતવા જાજા હોય. હાલો ઊભા થાવ. એ ઊભું થયું હો ગુંડું. હાલો ઉતરો હેઠા માર ઠેકડો. ના નહીં હેઠો ઠેકડો માર ના પગ પછાડે લેવો. હાલો હેઠા મારો ધૂપકો એટલે મારે હો હાલ લે હાલો. જો હવે જવું છે મારા ટકાને ખાવા. તું ખાઈને આવીશો બધું કંઈક બાકી છે
હે ખાધું તું એ કેમ હાલતી છે હાલવા માંડે હાલ બુલેટ લઈને જવાનું છે હું ભાઈ બે છે અને ભાવ ક્યાં ભાજી પાછી નહીં થાવું તો હું વિયો જાઉં છું જો નેક્સ્ટ લઈ જાવી રે આઈને જો મારે વિયો જાવું એ હું ભાજો ખુશાલ નેક્સ્ટ લઈ જાવી નેક્સ્ટ લઈ જાવી બાય બાય તો હાલ હટ ધોઈડ હટ આવવાનું હોય તો હું વિયો જાઉં છું તો તું હાલ ને રે ફતવા કરે છે ખોટા હાલ ભાવ છે ભાગો બે જાવ પીપ માલો બે જવું છે ને હા એમાં બેહવું છે ક્યાં બેહવું છે એમાં ને હાલો મમ ખાવું છે હવે હાલો ઘરે જઈને ખાશું આગળ હાલો બુલેટ ચાલુ કરી લેવા દો અત્યારે વાગ્યા છે રોંઢાના 5 ને આપણે હે ને જો ચા અને પાણી લઈને અમારા પિતૃ હે ને આંચો મથે છે તો એ બધા પિતૃને ચા ને પાણી ખાવું છે હાલો પિતૃ થઈ જાવ તૈયાર પાણી પાઈ રેડી છે બધું એટલે એને પિતૃએ જો આટલું કામ કર્યું હે ને એટલે એ બધાને ચા પાણી પાવા હે હા હે ને કાલ આપણે જે ઓલું બિયારણ બધું કમ્પ્લીટ કર્યું હતું ને એ બધું આજ વેચાયા હતા અમારા ઓગડા બાપા હવે હે ને જે આપણે બીટી બચરી સિંગનું બિયારણ બનાવ્યું હતું ઓગડા બાપાની એની વાલ બાપાની એની સિંગનું એ બધી સિંગનું દળનું કરતા પછી જેવા હે શું કહેવાય ગોગડા અને જે નાની ખાઈડ્યું ને નાનું બિયારણ ને એવું બધું બીજું હોય ને એ બધું અલગ હોવાનું કાઢે અને કાલ વેચવા જવાનું છે ને તો એ હાટું જો બધું અલગ હોવાનું કાઢતા હતા તો મહેમાન આવ્યા હતા ને એટલે ચા પાણી બનાવ્યા હતા તો કીધું આપણે પિતૃને પાઈ આવ્યું પણ પિતૃએ છે ને હવે કામ બધું ખૂટવાડી દીધું છે અને હલદમાં જરીએ દાણા ન હતા ને એ હાટું હલદને બિચારાને આમ ત્રાહું કરી નાખ્યું છે જોયું આવડાના ધંધા તમે ઓલું ઘી કેમ આપણે ઓલું વાસણમાં આમ લોહીને કાઢ લે એમ લોહીને કાઢ લીધા દાણા ચાલો ચા પી લો બીજું હું હાલ્યો અને ચામાં છે ને જો કપમાં નાના કપમાં ચા પોલિયો ધીરુભાઈ આવ્યા છે પોલિયો પાય ને એમ ચા પાવાનું છે નાના કપમાં પેલા પાણી પી લો બધા હા જો અમારે ઓગડા બાપા આ અમારે વાલભા ઓલા અમારે જગુભા અને આ અમારે અશોક કાકા આ બધા રહ્યા ને આપણે બધા એમ કહ્યું ને કે ગઢિયાએ શું કર્યું ગઢિયા રહ્યા ને એને આ કીધું ને અમને મોટા કીધા ભાઈ અમે ગઢિયાને કાંઈ નથી કરી દીધું ગઢિયાએ અમને ઘણું કામ કરી દીધું એટલે ખાલી ચા પાણી પાવી દીધું ઊંડા ન બોલાય ના અમે ગાયું ન બોલાય હાલો આ છે બોલો હા કરો હાલો 14 મૂકવા એ ઓલા શું કહેવાય ઓલા સ્ટેન્ડ ને પાઇપ ને બધું બહાર કાઢીને મૂક્યું છે અમારે હે ને આ ખેડૂને બધાને બપોરની લાઇટ વહી ગઈ છે તો ખેડૂત બધા નવરા હતા ને તો કાલે આપણે ઓલું બિયારણ જે અહીંયા પીડ્યું હતું ને દાણા ને એવું બધું એ બધું આજ વીજું છે જવા દે વેચવા લઈ ગયા હતા ઓગડા બાપા તો આ વજનું જે ફાડા એવું પીડ્યું હતું ને જે આપણે બીટી બચરી સિંગનું બિયારણ બનાવ્યું હતું એ બધું આજ જો પાછું અલગ કાઢી નાખ્યું એ તમારે માંડવીનું બાકી રહ્યું ને આ વાલ બાપાનું બેન વહી ગયું તો એ બધું જો બધું કાઢી નાખ્યું હજી આ રહ્યું ને એ બધું કાલ પાછું જહદન જાય છે યાર્ડમાં ત્યારે વેચાય એટલે ટૂંકમાં નોરતામાં વાપરવાના પૈસા થઈ જાય હું મંદિરમાં વાપરવાના પૈસા આમાંથી હારે આવી જાય જો આ બિયારણ આટલા કોથળા ભર્યા આમાં બધું ફાયદું ને એવું છે જો કેવું ઓલા છેલ્લા કોથળામાં લોદરી છે આમાં આમાં ઓલામાં લોદરી છે એટલે પણ જોયું આ ચકલાની સાંસ જેવા દાણા પ્યોર નાનું મોટું કાંઈ નહીં આનો જે વજન હે ના ચકલા ચોખા ખાય છે આનો જે વજન રહ્યો ને આ કોથળાનો એ વજન તો અમે તમે વાત જ જાવ દો એવડો વજન હોય આ કોથળામાં કેમ કે એ પ્યોર આમ હાર્ડ મટીરિયલ જ છે બાકી આમાં તો શું છે કે ઓલા ખોખાના આવા હોય ને મમરીને એવું એટલે આમાં એટલો વજન ન હોય પણ આમાં વજન વધારે હોય જો હવે પિતૃએ પાણી પીને ચા પીવે છે
પછી હે ને આવડું આ બધું ભીરી નીવડાઈ હેલા આવશે આપણે સા પાણી ભાજી જવાનું થાય જામી ગઈ લાવો 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 અરે પણ એમ થોડું થાય થોડીક બસ ઓફિસ લાવો હોલ અરે પણ બસ આ છોકરા એટલે પિતૃ ને હાથ પીતું ને તાણ કરી કરીને પાણી એટલે સા પાવાનો હે પાણી નહીં બે અવાજ માંગવા જ ન પડે હા બિહારવાના નથી થતા પાણી જેવું પિતૃ ને સા પાણી દેવ ના પાઈ દેવાના હે બિહાર માતાજીને ગાળ કરે બિહારવાના એમને આટલું કામ કરાયું હોય એ પિતૃ બેહવા આવે કે આવડાને મીરા પછી હક નહીં જીવતા કશી આવડાને એટલું કામ કરાયું એ મિલી ગયા પછી હક નહીં લેવા હવે છે ને ભાઈ અમારી વાતો હોય જાય બહુ હાજી હવે છે ને ચા પી વાગી ગયા છે 7:30 અને જો ઘાણેથી આવીને વાળું પાણીને એવું બધું કર્યું અને હવે કપડાં બદલાવી નાખ્યા અને શિલ્પાબેનને જો રોટલાને કટકા કરવા દીધા હતા ગાય માતાજીને રોટલો દેવા જવું છે નવું છે ઢોરા બધા જાજા છે અને બધા એને 2 રોટલા એ થાય નહીં એટલે નનકા કટકા કરી નાખીએ ને તો બધા એને થઈ જાય તો આપણે આનાથી ચાલુ કરવી હાલ જો નીણ ખાય છે ને બીજી રોટલી ખવડાવી દેવી અહીંયા જો વાસડો છે અહીંયા છે આપણે ગૌઠા માતાજી હાલ્યો પછી અહીંયા છે આપણે બદુડી હાલે અહીંયા છે આપણે પાડી હાલે જો આ મેઠો નાખ્યો લઈ લે નથી હાલો માતાજી અને અહીંયા છે વાસડો હાલે તો હાલો બધાને રોટલો દેવાઈ ગયો હે તે અને પાડી બે અંદર છે મા દીકરી પછી બીજા બધા છે બારા આ હવે છે ને પાછળાનંદ બધાને બહાર જ બન્યા છે બાંધવા કેમ કે જાજો ટાઈમ થઈ ગયો વિહાઈ ગઈને અને હવે છે ને જાવી આપણે ઘરે ખૂણો જોવા માંડવી આપણે બધા ગઈને તો જો ખૂણો થઈ ગયો છે આવ ખાલી અત્યાર સુધી આપણે આખા ખૂણામાં માંડવી ભરી હતી ને એ આજે બધું કમ્પ્લીટ કરી નાખ્યું અને માંડવી જે ભરાણી હતી ને એ લગભગ આવ્યો ફોન ઉભાઈ કેટલી થઈ એમ દેખાય ફોન એટલે અંદાજ એવો છે લગભગ 280 મણ જેવી થાય એવો અંદાજ છે કેમ કે ભરી ગાડીનો વજન કર્યો ને એટલે ગાડીવાળા એવું કહેતા હતા કે 280 મણ થાય અમારે બસ એવો જ અંદાજ હતો કીધું 270-75 મણ જેવી થાય પણ એ લોકો એવું કહેતા હતા ફોન કર્યો તો વિપુલી વારે ગયો છે ઉતારવા ગોંડલ તો એવું કહેતા કે 280 મણ જેવું ટોટલ વજન થાય હવે હમણાં ઠલવાઈ જાય પછી એ ખાલી ગાડીનું વજન થાય પછી ખબર પડે હજી શું કહેવાય ઉતારોને એવું જે કંઈ કાઢવાનું હોય ને એ બધી પ્રોસેસ હાલતી હતી અને પાછું શું હતું કે આપણે બેટી બચતી હતી એટલે તેલ કાઢવામાં એમાં એ કાંઈ હાલે એવું નહોતું એટલે વેસ્ટ પડે એવી હતી તો એ બધું થઈ ગયું છે કમ્પ્લેટ આપણે દાણા હતા યાજવી આવી ગયા હતા અને ઓગડા બાપાનું વાલ બાપાનું જે બિયારણ બનાવ્યું એનું જે શું કહેવાય ફાયદું દાણા ને બધું હતું એ ત્યાં બપોર પછી કમ્પ્લીટ થઈ ગયું હતું તો એ તે ટ્રેક્ટરમાં ભરાઈ ગયું છે એ હવે કાલે સવારમાં પાછું જવા દેવાનું છે તો માંડવીનું આ વર્ષનો જે કાંઈ આપણું શું કહેવાય હતું ને એ બધું પૂરું થઈ ગયું છે તો કે થોડુંક ખોટમાં ગયા આવી કેમ કે શરૂઆતમાં જ્યારે આપણે બીટી બચતી સિંગ કાઢે ને એ વખતે આમ સારી સિંગ સારા ઉતારાયની હોય આપણે જે ઉતારાયની હતી એવી હોય એટલે તેલ કોનીમાં જાતી હતી પણ પછી શું છે કે કીધું બિયારણ વખતે ભાવ વચ્ચે આમ ને તેમ ને એવી બધી અટકાવ હતી પણ છેલ્લે પછી ભાવ ઘટ્યા અને આપણે એ માંડવી રહીને એ 1115-16 રૂપિયામાં દઈ દીધી છે એટલે ટૂંકમાં શું કહેવાય થોડુંક મૂંડમાં આવ્યું છે પણ વાંધો નહીં જે છું કેમ કે ખેડૂને એ બધી કાયમની ટેવ પડી ગઈ એટલે વાંધો નહીં તો હાલો હવે છે ને વાવ પાણી કરીને જોઈજો હું નવું ભાઈ બે આવ્યા છીએ બીજા કોઈ નથી આવ્યા જેમ જેમ બધા વાવ પાણી કરતા જાય એમ આવતા જાય અને આપણી મિટિંગ જામતી જાય